સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટીની એક લહેર જોવા મળી છે. તો આ લહેરની પાછળ મુખ્ય કારણ શું હોઈ શકે? મનનભાઈ, મારે તમને જણાવવું છે કે લહેર પાછળનું મુખ્ય કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશની અંદર, તમે આજે જુઓ, સૌથી વધુ મુખ્યમંત્રી ધરાવતી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી છે. આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર ભારતે આજે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે અને એક વિકસિત દેશ હોવાને નાતે આપણે 2014 થી જોયો છે મોદી સાહેબના નેતૃત્વમાં, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ભાજપનું સામર્થ્ય દિન પ્રતિદિન વધતું જાય છે. સાઉથ ઇસ્ટ એશિયાના મજબૂત નેતા તરીકે નહીં પણ ગ્લોબલ લીડર તરીકે આજે મોદી સાહેબની ગણના સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. વૈશ્વિક સમસ્યાઓ માટે પણ મોદી સાહેબને આજે મધ્યસ્થી તરીકે બોલાવવામાં આવે છે. તો આવા મજબૂત નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીના લીડર તરીકે ભાજપને લોકોની વચ્ચે પ્રસ્થાપિત કરવાનું કામ મોદી સાહેબે કર્યું છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યું છે. અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં આજે તમે જુઓ 15 કરોડથી વધુ પ્રાથમિક સભ્ય ધરાવતી વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બની છે. એટલા માટે આજે અમે ઘર ઘર સુધી પહોંચ્યા છે અને તેને કારણે કાર્યકર્તાઓના પુરુષાર્થથી અને મોદી સાહેબના નેતૃત્વ કારણે આ ભારતીય જનતા પાર્ટીની લહેર ઊભી થઈ છે.